આ વિડીયો પૂરો જુઓ અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલો તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દેરડી જાનભાઈની ગામના ખેડૂત ખાતેદાર જેમણે ઓનલાઈન ફી 2400 રૂપિયા ભરી અને DILRવાળાને માપણી માટે બોલાવ્યા, પણ માપણીવાળા આવી અને માત્ર રોજ કામ કરી અને નીકળી ગયા અને એવું જણાવ્યું કે આજુબાજુના જે 7-8 ખેડૂત રહ્યા એની બધાની તમે ફી ભરો તો જ આ માપણી થાય. તો આ આખો ઓડિયો સાંભળો. હલો. હલો. હા, બોલો બોલો. સાહેબ, ફોટો આવી ગયો? હા, રવજીભાઈ. હા, રવજીભાઈ. હવે હું કહું છું, તમારું આખું નામ કયો તો? રવજીભાઈ બચુભાઈ ચૌહાણ. રવજીભાઈ બચુભાઈ ચૌહાણ. અને કયું ગામ કયું તમારું? દેરડી જાનભાઈ. દેરડી જાનભાઈ, લાઠી તાલુકો, બરાબર ને? લાઠી તાલુકો. હું તમારા માપણીમાં શું તકલીફ થઈ? હે? માપણીમાં શું તકલીફ શું થઈ? કઈ રીતે માપણી વાળા આવ્યા હતા? પૈસા ભર્યા હતા? કેદી પૈસા ભર્યા હતા? પૈસા ભર્યા હતા ગઈ 29 તારીખે. બરાબર બરાબર. હા, પછી 16 મે જમણે આવ્યા. હા, માપ કેટલા પૈસા કેટલા ભર્યા હતા? 2400 રૂપિયા. 2400 રૂપિયા ભર્યા. પછી 16મા દિવસે લોકો માપણી વાળા આવ્યા તમારે ત્યાં? હા, મોટર લઈને આવ્યા. મને કે આ બધા ફરતા ખેતર છે ને એ બધા મપવો, એની ફી ભરો તો તમારું મપાય કે. હા, એની ફી તો બહુ જાજી થાય ને? હા, ફી જાજી થાય ને. ફરતા ખેતર વાળાને આપણે કેમ ભરવા સાહેબ? હા, એના ભરાઈને એની સંમતિ જોઈ પાછી. બરાબર. હા હા. તો પછી એમને તમારું માપુક નો માપ્યું છે પછી તમારું? હે? તમે જે માપણી ફી ભરી હતી એનું માપ કર્યું ને ખેતરમાં આવી? ના ના, માપ કાંઈ કર્યું જ નથી એને. તો માપ કર્યા ને આવી ગયા? હા, માપ કર્યા બેસીને જ વી ગયા. એ સલાહ દીધી કે ફરતા ખેતરનો તમે ફી ભરો અને બધાને ત્યાં કલેક્ટર ઓફિસે લાવો તો તમારે મપાય ન મપાય. લે, એવું થોડું થઈ શકે કાંઈ. અને પછી તમારી સહી બાઈ કાંઈ લીધી છે? હા, એ તો સહી કરી ગયો. તમારે સહી નહોતી કરવી. એમાં હું આપણને કઈ ખબર ન પડે. અહીંયા અમે ફરતા ખેતર વાળા બેઠા હતા, મેં એને બોલાવી લીધા હતા. માપ આવે છે, તમે આવો, તમારા શેઠા ત્યાં આવે છે, તમને ખબર પડે. હા, સમજાય ગયો. હા હા. એ બધા આવ્યા હતા ને બધા અત્યારે મને કીધું આમાં સહી કરી દો કે બધા ફી ભરવી તો તમારી માપણી થાય. ને બધા ખેતરની મારે કેમ ભરવી? 6-7 ખેતર આવે છે. ઓહો, હા, બરાબર બરાબર. બધા ભરો ને તો તમારે જમીન મપાય. કે ઠેઠથી માપતા આવી પછી વધે તો તમારી નહીં. પણ મેં કે આ સાઈડમાં ઉત્તર દિશામાં મારી જમીન દબાણી છે, એમાં બીજું કેમ માપવાની જરૂર છે? હા, અને તમારે કેટલી જમીન કેટલી છે તમારી? 10 વીઘા. 10 વીઘા, બરાબર. અને ઘટે છે એમાં 10 વીઘા પૂરી નથી પણ ઓછી છે થોડીક, બરાબર ને? ઓછી છે. અને આજુબાજુ વાળે દબાણ કર્યું છે. હા હા હા. તો એને માપવું જ જોઈએ. કેમ માપવા ગયા? તમે હવે એક કામ કરો, DILR કચેરી છે ને અમરેલી, ત્યાં તમે રૂબરૂ જાય અને એક લેખિત અરજી આપો. તમે જે ફી ભરી છે એની પાવતી જોડો અને એમાં બધું લખો કે આવી રીતે માપણી મેં ફી ભરી હતી કાયદેસરની ઓનલાઈન, અને આ લોકો આવ્યા હતા ત્યાં ગાડી લઈ અને માપણી કરી નથી, પણ માત્ર એવું જ કીધું કે આ 6-7 જણાની આજુબાજુ બધાની તમે ફી ભરો, એ બધાની સંમતિ લ્યો. તો જે લોકોએ દબાણ કર્યું છે તો મને સંમતિ આપવા નથી કાંઈ, તો હું કેવી રીતે ફી ભરી કોને? એની એક નકલ રહે એ કલેક્ટરને આપો, બરાબર? એવું લાગતું કલેક્ટરને રૂબરૂ મળવા જાય કે ભાઈ આ DILR વાળા જો આવી રીતે અમારે કર્યું છે, અમારી માપણી કરતા નથી, બરાબર ને? પછી જે થાય ને એ તમે મને કહેજો પછી ફોન ઉપર. હો, બરાબર? હા હા. તો ભલે વાંધો નહીં. ભલે વાંધો નહીં. હા 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 હા. માપણી ખાતાનો અનેક ખેડૂતને બહુ ખરાબ અનુભવ થાય છે. આ માત્ર એક લાઠી તાલુકાની કે અમરેલી જિલ્લાની જ વાત નથી, પણ પૂરો ગુજરાતમાં આ પરિસ્થિતિ છે. DILRવાળા કોઈ દી કંઈ સહકાર આપતા નથી અને ખૂબ જ ખેડૂતોને ત્રાસ આપવામાં આવે છે. અને આ સેટેલાઇટ જે માપણી થઈ છે એનો પણ મોટો પ્રશ્ન છે, પણ ક્યારેય સોલ્વ થતો નથી. ગમે એટલી અરજી કરો, ગમે એટલું કરો, પણ એ લોકો એનો પ્રશ્ન સોલ્વ કરતા જ નથી. આ મારો અનુભવ છે. તો આનું કંઈક ખરેખર નિર્માણ લાવવું જોઈએ, પણ હવે પરિસ્થિતિ ખૂબ ખૂબ ખરાબ છે. કોઈ સાંભળવાળું જ હોતું નથી અને એટલે ખેડૂત આમાં ખૂબ હેરાન થતા હોય છે. આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો
બેલ આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને બધા વિડીયો તમને જોવા મળશે.